ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકોને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો છે। ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું। પરીક્ષાર્થીઓ સમયસર અને નિરાતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ અથવા અચાનક કોઈ પરિસ્થિતિમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો તરત મળી રહે તે માટે પોઈન્ટ પર બાઇક સાથે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। જરૂર પડે વિદ્યાર્થીઓને પોલીસ બાઇક પર બેસાડી કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે। શહેરના જાડેશ્વર ચોકડી, ભૃગુ ઋષિ બ્રિજ અને કસક સર્કલ ખાતે ખાસ પોલીસ પોઈન્ટ ગોઠવાયા છે। ઉપરાંત પીસી વેન પણ તૈનાત રાખવામાં આવી છે। ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રિસીવ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે। પોલીસના પ્રશંસનીય પગલાંથી વિદ્યાર્થી અને વાલીઓમાં રાહતની લાગણી વ્યાપી। શહેરમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા પૂરી કરે તે રીતનું સુચારુ રીતે આયોજન તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।